વડોદરા શહેરની વારસિયા પોલીસે કિશનવાડી ખોડિયાલ ચોક નજીક આંખ ફરાકનો જુગાર રમાડતા 2 ઈસમોની ધરપકડ કરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના વારસિયા પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે કિશનવાડી વિસ્તારમાં આવેલ ખોડિયાલ ચોક પાસે ઝૂંપડી નજીક બેસીને કેટલાક વ્યક્તિઓ આંખ ફરાકનો જુગાર રમાડી રહ્યા છે। જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈને તપાસતા રાજીવ કાલિદાસ વસાવા તેમજ રમેશ ગોવર્ધનભાઈ માછી સ્થળ પરથી મળી આવ્યા હતા, જ્યાં તેઓ પાસે આંખ ફરાકનો જુગાર રમવાનું સાહિત્ય, ચિઠ્ઠી તેમજ રોકડ રકમ મળી આવી હતી। પોલીસે 10,000 રોકડ તેમજ મોબાઈલ ફોન મળીને 13,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો હતો।